સુરતની હોસ્પિટલોમાં દાખલ થઈને વીમો પકાવવાનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. કાપોદ્રાની પીપી સવાણી અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લીધા વગર હોસ્પિટલના સિક્કા, બોગસ કાર્ડિયોગ્રામ અને તબીબોની બોગસ સહિતથી 5 વીમા કંપનીઓમાં 5.27 કરોડનો ક્લેમ કરવાનું રેકેટ બહાર આવ્યું છે. અમારા ધ્યાનમાં એ આવ્યું કંપની દ્વારા ક્રોસ વેરિફિકેશન પર કે તમારે આવું દર્દી આવેલું છે કોઈ, તો ક્રોસ વેરિફિકેશનમાં જાણવા મળે છે કે અમારા આ પ્રકારના કોઈ ઈસીજી નથી. અમારા ડોક્ટરે અમુક કેસમાં તો અમારા ડોક્ટર દ્વારા દર્દી ચેક બી નથી કરવામાં આવેલું. અમારા કેસ પેપરમાં પોતાની રીતે લખીને ક્લેમ પાસ કરાવેલા છે. એવી રીતે ટોટલ 4 વ્યક્તિના અલગ અલગ 6 ક્લેમ અમારી પાસે છે. કેટલો આંકડો છે, કેટલા ક્લેમ અંદાજિત? ટોટલ એક વ્યક્તિનો 1,75,00,000નો ક્લેમ છે, કોઈનો 50 લાખનો છે, 25 લાખનો છે, 49 લાખ, ટોટલ 3,49,00,000 લાખના ક્લેમ કરવામાં આવ્યા. નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલ અને કાપોદ્રાની પીપી સવાણી હોસ્પિટલમાં 2 મહિલા સહિત 10 જણાએ 5 અલગ અલગ વીમા કંપનીમાં 5.27 કરોડનો ક્લેમ કર્યો હતો, જેમાં 10 દર્દી પૈકી 8 લોકો હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવ્યા હતા. તેમને તબીબે બ્લડ રિપોર્ટ, સોનોગ્રાફી કે કાર્ડિયોગ્રામની સલાહ આપી તો રજા લઈ જતા રહ્યા હતા. બ્લડ સેમ્પલથી હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવી આ દર્દીઓએ સારવાર લીધી ન હોવા છતાં બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરી વીમા કંપનીમાં ક્લેમ કર્યો હતો. હાલ પોલીસે ઘટના અંગે ફરિયાદ નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઈ છે. સતીશભાઈ મધુભાઈ ધડુક 50 લાખ રૂપિયા, પ્રતિકભાઈ અરવિંદભાઈ વઘાસિયા 50 લાખ રૂપિયા. આ લોકો તમામ દ્વારા હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં આવી અને છાતીમાં દુખાવો, બેક પેન, ગભરામણ આવી વિવિધ ફરિયાદો કરવામાં આવી હતી અને ડૉક્ટરો દ્વારા તેમને પ્રાથમિક સારવાર અને અમુક રિપોર્ટ કરવાની સલાહ આપવામાં આવી હતી. આ પૈકી કોઈ પણ પ્રાથમિક સારવાર કે વિવિધ પ્રકારના રિપોર્ટ કરવાની સદંતર ના પાડી હતી, જેઓની લેખિત સંમતિ હતી. જે ક્રોસ વેરિફિકેશન કરતા વીમા કંપની સાથે એ તમામ ડોક્યુમેન્ટને મોડિફાઈ કરી, ચેન્જ કરી અને એને અલગ રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે અને આ પૈસા પકવવાનું કામ કર્યું છે.